નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, પગાર બાબતે, ડીએ એચઆર અને કોઈ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, વાત કરવાના છે આજના વિડીયોમાં કે ગુજરાત રાજ્યના નિવૃત્તિ કર્મચારીઓ અને પેન્શનોના મોંઘવારી ભથ્થું અને પેન્શનમાં વધારો અંગે પરિપત્ર જાહેર લેટેસ્ટ અપડેટ મળી રહી છે. તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. તો મિત્રો, જો ચેનલમાં નવા હોય ચેનલ પર અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આવી જ માહિતી મળતી રહેશે નિવૃત્તિ કર્મચારી બાબતે, તેમના પછી સરકારી કર્મચારી બાબતે, પેન્શન ધારકો બાબતે હર એક અપડેટ મળતી રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું છું. ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારી અને પેન્શનોનું મોંઘવારી ભથ્થું અને પેન્શનમાં વધારો અંગે પરિપત્ર જાહેર કરાયો છે. અને મિત્રો, દર્શાવવામાં આવ્યું છે સારા સમાચાર. દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો, પગાર કેટલો વધશે જાણો તમારા બધા માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. હા, તમે બધા બરાબર સાંભળી રહ્યા છો કે દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે અને તમને કેટલો પગાર મળશે તેના સંપૂર્ણ માહિતી આજે તમને આપવામાં આવશે. તો તે આ લેખની મદદથી 7મા પગાર પંચ બાબત મહત્વનો અપડેટ મળશે. 7મા પગાર પંચ મોંઘવારી ભથ્થું 8% વધશે. અહીં તમને 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં કેટલી ટકાવારીમાં વધશે તે વિશે જાણવા જઈ રહ્યા છે. કેબિનેટ બેઠકોની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા લાગી રહી છે. મને વધેલું ભથ્થું ક્યારે મળશે? તો મિત્રો, તમને બધાને વધેલું ભથ્થું ક્યારે મળશે અમે તમને અહીં તેના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે તમે બધા સારી રીતે જાણતા હોવ કે મિત્રો, વધતી મોંઘવારી સામનો કરવા માટે મોંઘવારી ભથ્થું 2 વાર વધારવામાં આવી રહ્યું છે. જો આપણે મોંઘવારી ભથ્થા પર નજર કરીએ તો 1 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ આવરી લે છે. અને તેને મિત્રો 7મા પગાર પંચ શું છે? તો અહીં તમને 7મા પગાર પંચ હેઠળ 7મા પગારનું પંચ શું છે અને તેમની માહિતી જાણવા જઈ રહ્યા છે. 7મા પગાર પંચ 19 નવેમ્બર 2015ના રોજ સરકારને પોતાનો રિપોર્ટ આપ્યો હતો, જેમાં સરકારે આ પગાર પંચની ભલામણ લાગુ કરી હતી. 2016 તો કહેવામાં આવ્યું હતું કે 28 ફેબ્રુઆરી 2024ના રોજ 7મા પગાર પંચની રચના કરવામાં આવી હતી. તો મિત્રો, આ ત્યાંની મહત્વની અપડેટ. આવી અપડેટ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.